કયો શ્લોક ચાલે છે રહ્યો? 18મો શ્લોક. આ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ જે આદેશ કરેલો છે ને, એ સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેકો એવી બાબત છે જેની દુનિયાએ નોંધ લીધેલી છે. એ પૈકીની સૌથી અગત્યની આપણને તરત જ ધ્યાનમાં ચડે એવી નોંધ એ છે વ્યસન મુક્તિ અભિયાન. અને એ વ્યસન મુક્તિ અભિયાન ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીના 18મા શ્લોકથી પ્રારંભ કર્યો છે. અદ્ભુત ભગવાન શ્રી હરિએ આની અંદર આદેશ કરેલો છે. પ્રથમ પાદની અંદર વ્યભિચાર ન કરો એ આદેશ કર્યો, જે આપણે સમજ્યા. બીજો પાદ છે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો. અને ભાંગ્ય મફર માજમ ગાંજો આદિક જે કેફ કરનાર વસ્તુ તે ખાવા નહીં અને પીવા પણ નહીં. આ જે શ્લોકનો અડધો ભાગ છે ને, એ આપણે સમજી રહ્યા છીએ. વાલા હરિભક્તો, ભગવાન સ્વામિનારાયણે આદેશ કર્યો કે અમારા આશ્રિત ભક્તજનોએ કોઈ પણ પ્રકારનું ક્યારે વ્યસન ન કરવું જોઈએ. પણ આજની પરિસ્થિતિ જોતા આપણે દુઃખની સાથે કહેવું પડે કે ઘણા બધા હરિભક્તો ગળામાં કંઠી હોય, કપાળમાં તિલક ચાંદલો હોય અને વ્યસન કરે. સવારે આપણે જેમ પૂજાની અંદર ઠાકોરજીની આગળ ધૂપ દીપ કરીએ, એમ ઈ ભાઈ સાહેબ શું કરે? પૂજામાં ધૂપ દીપ કરે અને પછી જ્યારે પૂજા પૂરી થાય ત્યારે પછી સિગારેટનો ધૂપ કરે, બીડી પી. તો સત્સંગી તરીકે ખરેખર આપણે શરમાવવું જોઈએ. જે ગળાની અંદર ભગવાન સ્વામિનારાયણની કંઠી આપણે ધારણ કરી છે, વર્તમાન ધારણ કર્યા છે, ભગવાનના થયા છીએ, અને આપણે જો સિગારેટ પીતા હોઈએ તો એક સત્સંગી તરીકે આપણને શરમ આવવી જોઈએ, લજ્જાવું જોઈએ. આપણે કેવડો ઉજળો સંપ્રદાય છે આ, કેવા અહીંયા કને સદાચાર છે આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર, અને આપણે આવા નાનકડા એક વ્યસનને કારણે સંપ્રદાયને વગોવીએ છીએ. અને ઘણી વખતે એવું બનતું હોય, આ કપાળમાં એકદમ સુંદરમ દૂરથી દેખાય, 20 ફૂટ દૂરથી આપણને ચકાચક દેખાય એવો તિલક ચાંદલો હોય, ગળામાં જાડીઓ માળા જેવા પારાવાળી કંઠી પહેરી હોય, તોય ઊભી બજારે આમ સિગરેટ ફૂંકતા ફૂંકતા જાતા હોય ત્યારે માણસો કેવો જો સ્વામિનારાયણોથી સિગરેટ પીએ રહ્યો, તો એનું તો નામ બોલ્યો પણ સાથે સાથે સ્વામિનારાયણનો પણ બોલ્યો. એટલે ઘણી વખત આપણે આવા વ્યસનને કારણે આખા સંપ્રદાયને વગોવતા હોઈએ છીએ. માટે સત્સંગી તરીકે આપણે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. અને ઘણા તો એવા મહાશયો હોય કે હવારે રોજ શિક્ષાપત્રી વાંચ્યો પૂજામાં, અને જેવી શિક્ષાપત્રી વાંચીને પૂજા પૂરી કરે એટલે તરત જ કોટો ચડાવે. શેનો? ચાય, કોફી, બીડી, સિગારેટ, તમાકુ, ગુટકા. હાલ કાંઈ અસર જ ન કરે. આખી શિક્ષાપત્રી વાંચીમાં 18મો શ્લોક આવ્યો, કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરો, તોય મતલબ શું થયો? સત્સંગી છી એમ વાંચવા ખાતર વાંચી નાખવાનું, પાડવાનું કાંઈ નહીં. પણ એવું ના લ્યો. સત્સંગીને બહુ સાવધાન રહેવું જોઈએ. અને જો આપણે ભગવાનની આ આજ્ઞા પણ લોભશું ને તો દુઃખી થવાનો વારો આવશે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું છે, તમે કાંઈ સત્સંગ કર્યો હશે ને તો રજડતા રજડતા ગમે ત્યારે તમને એ ફળ આપશે, સુખ આપશે. પણ જો અમારી નાની સરખી પણ આજ્ઞા લોભશો તો ચોક્કસ દુઃખી થવાનો વારો આવશે. અને ભગવાનના ભક્તને સુખ દુઃખ શેને આધારે છે? નથી ખબર આપણને? ભગવાનની આજ્ઞા પાળવે કરીને જ આપણને સુખ છે, અને ભગવાનની આજ્ઞા લોપવે કરીને જ દુઃખ છે. આપણે તો લાંબી ચોડી વ્યાખ્યા કરવાની જ ન હોય કે વ્યસનથી આ લોભ થાય, વ્યસનથી આ થાય. એટલી જ વાત સત્સંગીને ખાલી સમજાઈ જાય જોઈએ કે ભગવાનની આજ્ઞા લોપી એટલે મારા માટે દુઃખ, દુઃખ ને દુઃખ. ભગવાને આદેશ કર્યો કે વ્યસન નથી કરવું, એટલે ભગવાનના ભગતથી ક્યારેય વ્યસન કરાય નહીં. આપણે તો વ્યસન કરી એટલે વ્યસન કરવાથી જે નરકની પ્રાપ્તિ થાય કે દુઃખ પ્રાપ્તિ થાય એ નહીં. વ્યસન કર્યું મતલબ ભગવાનની આજ્ઞા લોપી, તો ભગવાનની આજ્ઞા લોપવી એ જ ભક્તને માટે સૌથી મોટામાં મોટું દુઃખ છે. એટલે ભગવાનના ભક્તે આજ્ઞાનો ખટકો રાખવો જોઈએ. એટલે કદાચ નાની મોટી ક્યાંય ભૂલ થઈ જતી હોય તો આપણે સાવધાન રહેવું. ગઈકાલે આપણે બીડી, સિગારેટ, તમાકુ, ગુટકા વગેરે જે વ્યસન છે એના ઉપર ઘણી વાત કરી.
અને ઘણી વખત સત્સંગી પરિવારમાં પણ આવા થતા હોય. હા, એક જગ્યાએ છોકરો શિયાળાની અંદર આમ કોટ પહેરીને આવ્યો, એટલે એના બાપાએ આમ ખીચા તપાસ્યા, કોટના, કોટ સમજો ને, કોટ પહેરવાનો આવે, કોટના ખિસ્સા તપાસ્યા તો અંદરથી આમ ગુટકા, તમાકુ, સિગારેટ, બીડી આવું બધું નીકળ્યો. એટલે બાપ તપી ગયો છોકરા ઉપર. એ કે આટલી નાની ઉંમરની અંદર કે આ બધા ધંધા કરે, આ બધું વ્યસન કરી રહ્યા. છોકરો કે પપ્પા મારો કોટ નથી, તમારો કોટ છે. કેનો હોય? હા, તો ટાઢ પડતી હતી એટલે ખાલી પહેરી આવે એમ. હવે પપ્પા શું બોલે બચારા? કાંઈ નહીં. હવે ઈ પપ્પાનો કોટ પહેર્યો તો એ કોક દી પપ્પાએ પીધેલી બીડી સિગારેટ નહીં પીએ, પીશે અને એ ગેરમાર્ગે દોરાશે. અને વ્યસન એવું છે. હા, આજે આપણે જે બધા હે ને, આ બધા નોર્મલ કોમન થઈ ગયા અત્યારે, બીડી, સિગારેટ, તમાકુ, ગુટકા. હવે એનાથી ઉપલા ડ્રગ્સ આવશે આજે બધા. પણ એક બીડી, ગુટકા, તમાકુ છે ને, એ જ શરૂઆત છે. એનેથી જ પછી નેક્સ્ટ સ્ટેપમાં જવાય છે. એક આવશે ને, એક વ્યસન, એને લઈને બીજા બધા આવશે. એક મિત્ર એના ભાઈબંધની સગાઈ કરવા માટે ગયો. એટલે એક ગામની અંદર એક ડોશીમાની એક દીકરી સારી ગુણિયલ હતી. એટલે આ અહીંયા કને આવ્યો, એના ભાઈબંધની સગાઈ કરવા માંડ્યો. કાકીને કે કાકી જય શ્રી કૃષ્ણ. કાકી કે જય શ્રી કૃષ્ણ, બેટા કેમ છો? અરે કાકી બસ બરોબર. કેમ આવવાનું થયું? અરે કાકી મારો એક ભાઈબંધ છે ને, એની સગાઈ કરવી છે. એટલે મેં વિચાર્યું કે તમારી દીકરી છે રૂડી રૂપાળી ગુણિયલ, તો તમારી દીકરીને મારા મિત્રની સાથે સગાઈ કરાવો. એટલે કાકી કે બેટા મારી દીકરીની સગાઈ કરાવું એ તો બરોબર, પણ અમારે પેલો મૂર્તિઓ જોવો તો પડે ને, એમને કઈ થોડી દીકરી આપી દેવાય એમ. એટલે આલો ભાઈ કે તમે મને જોઈ લો ને, કે મને જોઈ લો, એમાં બધું આવી ગયું એમ. કાકી કે તારી સગાઈ કરવી કે તારા ભાઈબંધની? કે સગાઈ તો મારા ભાઈબંધની જ કરવી છે, પણ અમે બંને લંગોટિયા યાર છીએ, નાનપણથી મોટા થયા એમ. તમારે જે કઈ પૂછવું હોય તો મને પૂછવું, હાચે હાચું કહીશ. એ કાળો છે, ધોળો છે, લાંબો, ટૂંકો, કેવો છે, બધું, શું ખાય, ક્યારે ઉઠે, ક્યારે બેસે, શું કરે, બધું તમને એવરીથિંગ આઈ વિલ ટેલ યુ. તમે મને ખાલી પૂછો, બસ તમારે જે પૂછવું એમ. એટલે કાકી સામાન્ય રીતે પૂછ્યું કે તારો ભાઈબંધ કામ શું કરે એમ, મહિને કેટલું કમાઈ લે? એટલે આલો ભાઈ કે કાકી કમાવાનું તો એવું છે કે લગ્ન થઈ જશે, ઘરમાં ઘરવાળી આવશે, છોકરા અહીંયા આવશે, એટલે પછી આપોઆપ કમાવા માંડશે એમ. એટલે કાકી કે મતલબ કે હમણાં કાંઈ નથી કરતો, એમને નવરો જ આંટા માર્યો એમ. એટલે આ કે ના એવું કાંઈ નથી, કે હમણાં કે કમાણી કરે છે, પણ કમાવામાં એવું છે, પણ ક્યારેક દારૂ પીધો હોય અને પછી દારૂ પી એટલે સાચા ખોટાનું કાંઈ ભાન રહે નહીં. એટલે કોઈક હાથ પકડીને જો બેહારી દે તો મંડી જાય રમવા માટે એમ, બાકી કાંઈ જુગારી નથી એમ. ક્યારેક ક્યારેક તો દારૂ પીધો હોય મતી બત્તી બગડે ત્યારે ખાલી રમી લે એમ. તો કાકી કે તારો ભાઈબંધ શું દારૂડિયો છે? અરે કાકી શું તમે મારા ભાઈબંધને હજી ન ઓળખ્યા? આટલું કીધું તો એ દારૂડિયો નથી એમ કે થોડો રોજ રોજ કે દારૂ પીવા મળે. એ તો ક્યારેક આમ વેશ્યાલયમાં ગયો હોય અને ત્યાં કને બે ચાર પેગ મારી દીધા હોય તો ચડી જાય એમ, બાકી રોજ રોજ કે થોડો દારૂ પીવાય. કાકી કે અરે ભાઈ તારો ભાઈ આવો છે, વેશ્યાલયની અંદર જાય એવી ટેવ એને? તો કે ના એમ કે થોડું કે વેશ્યાલયની અંદર જવાય, ત્યાં જવા માટે તો રૂપિયા ખપે એમ, રૂપિયા વિના ત્યાં કોઈ જવા દે નહીં. અરે ઈ તો ક્યાંય કામ ગયો હોય અને ચોરી કરી હોય ને હાથમાં થોડુંક માલ આવી જાય તો પછી જી આવે, લટાર મારી આવે, મોજ માણી આવે. કાકી કે રામ રામ રામ, તારો ભાઈબંધ ચોર છે એમ? અરે કાકી તમે તો મારા ભાઈબંધને ચોર બનાવી દીધો. હાવ મારો ભાઈબંધ કઈ ચોર નથી એમ કે થોડી રોજ રોજ ચોરી કરવા મળે. એ તો કંઈક મારપીટ કરી હોય અને કોકને દેવાના હોય તો પછી એને ના છૂટકે ચોરી કરવી પડે, એટલે મારપીટને કારણે ક્યારેક કરે. કાકી કે તારો ભાઈબંધ લૂંટારો છે ને મારપીટે કરે આવો? અરે કાકી રોજ મારપીટ ન હોય, ક્યારેક ક્રોધ ચડી જાય તો કરી લે કોકની સાથે ઝઘડો એમ. કાકી કે ખરેખર ધન્ય છે તારી દોસ્તીને હો, તારો ભાઈબંધ બધા અપલખણથી પૂરો તોય તને એનામાં કાંઈ ખરાબી દેખાતી નથી. હે તો ઓલો પાછો શું કે ખબર હે કે તો પછી સગાઈ પાકી સમજો. કાકી કે ઉભો થાતો ને કે ગેડીઓ મારો, હમણાં મારી દીકરીને ઘરે કુંવારી બેહારી રાખીશ, પણ તારા ભાઈબંધને ક્યારે હું આપીશ નહીં. અને તમે પોતે વિચારો, તમારી દીકરીના જ્યારે સગપણ કરવા હોય ત્યારે તમે કોઈ આવો વ્યસની પુરુષ હશે એને દીકરી દેશો? તો તમે જે કોઈ પણ જે વ્યસન કરતા હોય તમે પોતે વિચાર કરો
કે તમને જોઈને પણ માણસો કેવું વિચારતા હશે. માટે આ વ્યસન એવું છે કે એકને લઈને પછી આખી લાઈન આલી જાય. એમાં ભાગવતની આપણે કથા વાંચી રહ્યા ને, હમણાં જ થોડા દિવસોમાં આવશે, જ્યારે કળિયુગને પરીક્ષિત રાજા મળશે ત્યારે એ કળિયુગના બધાય લખણ છે ને એ આ વ્યસનની અંદર છે, અને એક પછી એક બધા એકને આશરીને રહેલા છે. માટે ક્યારેય પણ આપણે કોઈ પણ પ્રકારનો વ્યસન ન કરવો જોઈએ.